અમરેલીમાં ગાયકવાડ શાસનકાળમાં સ્થાપાયેલ પુસ્તકાલયનો આજે પણ લાભ મળી રહ્યો છે. વાંચન અને પુસ્તક વિશે ખૂબ મહિમા રહેલો છે, પરંતુ આજકાલ તેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં અમરેલીના વાચકો માટે જિલ્લા સરકારી પુસ્તકાલય ઉપયોગી રહ્યું છે. 6 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ છે. આ દિવસે અમરેલીમાં ગાયકવાડી શાસનકાળમાં વર્ષ 1886થી કાર્યરત આ વાંચનાલય પુસ્તકાલય વિશે જાણકારી મેળવવી જોઈએ. અમરેલી સરકારી જિલ્લા પુસ્તકાલયમાં ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, જીવનચરિત્ર તેમજ વિવિધ સ્પર્ધાત્મક ઉપયોગી પુસ્તકો રહેલા છે. અહીંયા 40,000થી વધુ પુસ્તકો સાથે 60,000 કરતાં વધુ વિવિધ સામયિકો ઉપલબ્ધ છે. આધુનિક વીજાણુ પ્રણાલી સહિત સુવિધા સાથે વાંચન લાભ મળી રહ્યો છે. અહીંયા 6,000થી વધુ સભ્યો નોંધાયેલા છે. સાહિત્ય વાંચન પ્રેમીઓ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અહીંયા પૂરતું સાહિત્ય હોવાથી વિદ્યાર્થીઓ સ્પર્ધકો માટે આ પુસ્તકાલય ઉપયોગી કેન્દ્ર બન્યું છે. નમસ્કાર, મારું નામ પ્રશાંત ચલડિયા છે. હું આ પુસ્તકાલયમાં લગભગ 7 વર્ષથી સભ્ય છું. અહીંયાની ફીસ ખૂબ જ નોમિનલ છે. મને યાદ છે ત્યાં સુધી હું જ્યારે સભ્ય બન્યો ત્યારે 10 રૂપિયા વાર્ષિકની આટલી નોમિનલ ફીસથી અહીંયા પુસ્તકો અવેલેબલ છે. અહીંયા તમે તમારી ઈચ્છા અનુસાર પુસ્તકો લઈ જઈ શકો અને રિટર્ન કરી શકો છો. અને અહીંયાનું પુસ્તકાલય એટલું સમૃદ્ધ છે કે અહીંયા મારા વિષયને લગતી તમામ બુક્સ અવેલેબલ છે અને જેનો ઉપયોગ મારા અભ્યાસ માટે રેગ્યુલર કરી શકું છું. નમસ્કાર, હું કેગડિયા સુમિત. પણ મારા અનુભવથી હું એવું કહું છું કે અહીંયા જે હું હાલ અત્યારે CTPO ક્લાસ 2ની તૈયારી કરું છું, તો મારા અહીંયા બધા વિષયના મને પુસ્તકો મળી રહે છે. અહીંયા કુલ હાલ જોઈએ તો 40,000 ઉપર પણ પુસ્તકો અવેલેબલ છે અને હાલ ફ્રી વાઈફાઈ એન્ડ બધી અલગ અલગ પ્રકારની ચેર અને બેઠક વ્યવસ્થા પણ સારી છે. મારું નામ નકુમલ પેસ્કે છે. હું સરકારી જિલ્લા પુસ્તકાલય અમરેલીમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવું છું. આ લાઇબ્રેરી ગાયકવાડ સરકારમાં 1886માં સ્થાપવામાં આવેલી, જેનું ગુજરાત સરકાર દ્વારા 2010માં રીડેવલપમેન્ટ કરવામાં આવેલ. હાલ આ લાઇબ્રેરીમાં 40,000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. 60થી વધુ સામયિકો આવે છે અને 15થી વધુ દૈનિકો આવે છે. હાલમાં અત્યારે 6,000થી વધુ વાંચક સભ્યો આ લાઇબ્રેરીના ઉપયોગકર્તાઓ હોય. આ લાઇબ્રેરીમાં વાંચન ખંડ, મહિલા વિભાગ, સિનિયર સિટીઝન વિભાગ અને ફ્રી વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ હોય. તો આ રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિત્તે હું અમરેલીની વાંચન પ્રેમી જનતાને શુભેચ્છા પાઠવું છું. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.